તો બધાને પહેલાં પ્રવેશ દ્વાર અહીંયાથી કરવાનું, તો અહીં લખ્યું છે પ્રવેશ દ્વાર અહીંથી કરવાનું, તો આપણે અહીંથી જઈએ. જય માતાજી. તો આપણે ભાઈ છે મળી ગયા છીએ ફાઇનલી. ઘણા દાડા ઈચ્છા થઈ ગઈ ને ઘેર જવાની, પણ આ તો રૂબરૂ મળી ગયા. ઘેર તો અમને જશું ને. કેમ છો બાજુ કયો શાંતિ? ઓહો, તમે તો લાઈવ જોયા ને, વિડીયોમાં જ જોઈએ છે રોજ. આજે લાઈવ જોયા તમે વિડીયો ઉતારતા હું તમારા પાસે ભમતો હતો સાયકલ લઈ. હાર્દિકભાઈ ચલો ભાઈ. ચલો કેમ છે મજામાં? બસ મજા. શાંતિ. તમારે વ્લોગ જોઈએ છે અમે પેલા કુકિંગ વાળા. કુકિંગ વાળા સપોર્ટ કરતા રહેજો. હા જય માતા. હા મજા મજા. મજબૂત ભાઈ. થેન્ક યુ. તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણે આવી ગયા છીએ પાવાગઢ. પાવાગઢ મતલબ કેવું પાવાગઢ? અમારા સાબરકાંઠામાં હિંમતનગર વક્તાપુર ગામમાં આવ્યું એ મિની પાવાગઢ કહેવાય, એ પાવાગઢ ઉપર. તો આજે તમને બતાવીએ અમે કે આપણે કઈ રીતનું મંદિર છે, અને વક્તાપુરમાં તમે આવ્યા ના હોય તો આવી જાઓ, તમને બધું બતાવી દઈએ આપણે કઈ રીતનું મંદિર છે. તો વિડીયોમાં બનાવો. તમને પાછળ મારા પાછળ દેખાતું એ મંદિર આપણે પહોંચી ગયા છીએ, લગભગ 6:15 વાગ્યા છીએ, એટલા વાગે પહોંચી ગયા છે. તો મને બતાવીએ. તો જો બહારથી લોકેશન આ રીતનું છે. હજી આપણે અંદર જવાનું છે, અંદર જઈને પછી બીજું બતાવીએ તમને. તો પહેલાં અમે અહીંયા ઉતર્યા તરત જ અમને આ નજારો જોવા મળ્યો. જો અહીંયા નીચેથી આ રીતનું નજારો દેખાય છે, આ રીતની પેસ આલેલી છે. ગાડી પાર્કિંગ કરવી હોય તો અહીં એક પાર્લર બી છે. અને આ દેખો ગણપત દાદા, સ્ટાર્ટિંગમાં જ ગણપત દાદા માનો તો અહીંયા જોઈને બીવ્યા લાગી. અને અહીંયા દશામાન મૂર્તિ પણ છે, સ્ટાર્ટિંગમાં જ છે આ બધું. તો દશામાના દર્શન પણ કરી લીધા. અને હવે આગળ આવી ગયા તો દેખો આ રીતનું લોકેશન છે આ મંદિરનું. અને અહીંથી આપણે ગબ્બર ઉપર ચડવાનો રસ્તો પણ છે, તો તમને બતાવીએ આગળ વિડીયોમાં. અને અહીંયા નીચે દેખો, અહીંયા તળાવ જેવું છે, અને અહીંયા પુલ છે. આ પુલથી આવવાનું હતું પણ પુલ બંધ હતો. અને હા મિત્રો, આ પાણીમાં સાપ પણ છે અને અજગર પણ જોવા મળે છે એવું લોકો કહેતા હતા. આપણે તો જોયા નથી. ચલો આપણે બતાવીએ તમને કઈ રીતનું છે. તો પહેલી આ સીડીઓ આવે છે, સીડીઓ ઉપર ચડીએ છીએ ધીમે ધીમે. આનું જે કરતો બેટા, જે કરો. અહીંયા જાઓ આ મંદિરે. પગે લાગે તો પૈસા ઓબરા આલું તને. હા બાર દો લો. આવી જાઓ. ચલો આપણે દર્શન કરીને અમે નીકળી આવ્યા ગબ્બર ઉપર જવાનો રસ્તો. તમે જોઈ શકો છો ગબ્બર ઉપર જવાનો રસ્તાનો બોર્ડ છે. તો અહીંથી અમે ગબ્બરમાં એન્ટર થઈએ છીએ. તો આપણે પહોંચી ગયા છીએ ગબ્બરમાં. તો તમે ગબ્બરનો નજારો તમને બતાવું. જુઓ ખાલી આ મિરરમાં કેટલા ઝાડા લાગ્યા છે ઊંધા. ફેસ તો બતાવતું નહીં. જો આ ગબ્બર છે, જો તમને બતાવું મસ્ત રીતે. જો તમે આવ્યા ના હોય તો આવી જાઓ તો સારું રહે. નાનું મંદિર નથી, મોટું મંદિર છે, પણ જોવાલાયક મસ્ત જગ્યા છે. હાલ હવે ચોમાસાને લીધે પેલો ઝૂલતો પુલે બંધ કર્યો છે, કે મજા આવે એવું છે. તો માનું એ મજા આવે છે. ચલો આ ડાયનાસોર ચડે જતા રહા. આ શું છે માનું? ડાયનાસોરને હાથ ફેવડો. અરે ચલ હું ચાલુ. ચલ હાય, દેખો કેવું હાથ ફેવડો ડાયનાસોર. હા કેવું બીક લાગે છે? મને તો બીક લાગે છે. કેવો મોટો ડાયનાસોર છે. હા પૂંછડી દેખ, પૂંછડી હડો, પૂંછડી હડો. ઓહો માનું તો બીક લાગે છે બેટા. અરે ઓહો. તો જુઓ આ રીતનું બધું ઉપર બી છે. તો અહીંયા પણ વાઘની મસ્ત મજાની મૂર્તિ છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો વાઘ પણ છે. તો પછી આટલું જોઈને અમે હવે જઈએ છીએ ગબ્બર ઉપર જવાનો રસ્તો. જુઓ તો હવે માનું તો ભાગી છે. માનું ક્યાં ભાગી છે? દેખો કેવું નાનું થવું પડે છે. માનું તો ભાગે છે. ચલો ગબ્બર ઉપર ચડતા ચડતા થાક તો લાગી ગયો. માનું કે મજા આવે છે? માનું કે મજા આવે છે?
ચલો ચલો પપ્પા છે ને પાછળ પાછળ ચલો કેમ મજા આવે છે માનું તો ગબ્બર છે ગબ્બર ઉપર ચડીએ છીએ અહીં હોકરી હોકરી રસ્તાઓથી તો એ માનું તો ચડે છે માનું ઊભી રહે દેખો આ ઉપરથી થોડું નજારો આવો દેખાય છે હજી તો બહુ ઉપર ચડ્યા નહીં ચલો માનું માનું ક્યાં ભાગે છે તો ઉપરથી નજારો છે થોડો માનું ધીમે ધીમે જાઓ કોઈ વાંધો નહીં પપ્પા છે તાર પાછળ પાછળ ના બીક લાગે બેટા કેવું ગબ્બર છે આપણે ગબ્બર ઉપર આવ્યા તો અંદર અંધારું છે એટલે માનું થોડું બીવે છે તો જો આ માનું તો દોડે છે માનું દોડે દેખો આપણે અમે નીચે જોયું હતું ને એ વસ્તુ છે ડાયનાસોર ધીમે ધીમે ચડો હા ધીમે ધીમે ચલો તો થોડું અજવાળું તો મળ્યું છે પણ પાછું ગુફાઈ ગઈ છે માનું બીક લાગે છે માનો કે ગુફામાંથી જવું પડે છે આપણે કેવી ગુફામાંથી દેખો અમે બેઠે બેઠે જઈએ તમે તો હાઈટ ઊંચી છે હવે જો પાછું અહીંથી કે ઉપર ચડવાનું હવે રસ્તો જો તમે ચલો માનું કેટલું પકડું છે કે બીક લાગે એવો વસ્તુ છે ને માનું આ છે વક્તાપુરનું મિની પાવાગઢ ગરમી બી લાગે છે અંદર થોડું અજવાળવા માટે રાખ્યું છે ભાઈ સાહેબ पीछे तो देखो तो जो माता जी ने मूर्ति आलेली है काली मानी तो पहला हम दर्शन कर दिए जय काली माँ सद्बुद्धि सारा विचारो सारी तरक्की करावजो અને અમાર જે સબસ્ક્રાઇબો બધા જોઈ છે એ બધાને ઈચ્છાઓ પૂરી કરજે એમાં તો પછી અહીંથી ગરમી થઈ ગયા અંદર જઈને તો જો મિત્રો મસ્ત અહીંયા ખુલ્લી આવાજ ઉપર તો પહોંચી ગયા છીએ આપણે તો જો ઉપરથી એક પાણી ભરેલો કુંડી જેવું દેખાય છે હવે શું છે એ આઈડિયા નહીં એવું પહેલી વાર અહીંયા આવ્યા છે પણ અહીં નીચે દેખો આ રસ્તાથી અમે આવ્યા હતા અને આ રસ્તા ઉપર જૂટ પુલ બાંધેલો છે પણ બંધ છે ત્યાં તો એ રસ્તાથી બંધ છે અમે આ બાજુથી આવ્યા બાજુ ત્યાંના પાછળથી જ રસ્તો છે બીજું ત્યાંથી આવ્યા તો ફરતી અમે અહીંથી નીચે જવાનો રસ્તો પકડ્યો ચલો દેખો કેવો રસ્તો છે કેવા રસ્તા છે દેખો આમાં કેટલું કતિંગનું નાનું છે આમ આવડામાંથી હું કેવડો મોટો પહોંચ્યો તો એ આપણે જવાની કોશિશ કરીએ મારું ક્યાં છે ઉપર કે નીચે તો જુઓ નમી આવું પડશે ઉપર અડી જાય એટલું છે જુઓ એટલે તમને આઈડિયા આવે કે મેં વિડીયો કેવી રીતનું ઉતારીએ છીએ કેટલી મહેનત લાગે છે માનો એટલે હા માનો તો દેખો કેવું ઉતરીને થાકી ગઈ છે માનું થાકી ગઈ કેમ મજા પડી મારી હાઈટ તો અડી જ જાય છે હાઈટ અડી જ જાય છે મારે શું કરવું છે હા જુઓ અને આ ગુફાઓ જો પાછી ગુફા નીચે ઉતરવાનો રસ્તો પાછું અંધારું આવ્યું માનો ધીમે જજો બેટા દેખો કેવા અંધારા છે કેવી છોકરો પગથિયા છે દેખો ના લાગે બેટા બીક પપ્પા છે ને પાછળ તો જુઓ કેટલું અમે નીચે જઈએ આવો રસ્તો છે પાછળ અહીંથી આવ્યા અને ઉતરે પાછું અહીંયા થોડું કોરું આવ્યું એ થોડી બારી આવી એટલે હવા જસ મળી ગયું અને આ થોડું ખુલ્લી પેસ મળી ગઈ આપણને ખુલ્લી જગ્યા પછી આ માનું પાછી ચડવા લાગી તો માનું કેવી મજા આવી ગઈ આપણે સાંજના ટાઈમે આવે તો પબ્લિક બી ઓછી હતી ને મસ્ત વિડીયો બનાવવાનો પણ મજા આવ્યો
તો પાછા અહીંયા આવ્યા અમે થોડું આ રીતનું છે જુઓ. પછી અહીંયા મસ્ત એક મજાની આકાર આલેલો છે. જો આપણે જગ લોટો હોય છે ખબર તાંબાનો, એમાં નારિયેળ મૂકે છે એ ટાઈપનું આલેલું છે. માનો તો ભાગવા લાગી પાછી. તો મિત્રો થાકી તો ગયા જ, પણ તમારા માટે વિડીયો લાવવાનો તો આપણે જો અહીંથી ઉતર્યા અને માનો તો દેખો કેવી દોડે છે. તો ફાઇનલી મિત્રો તમને બતાવું મસ્ત વિશાળ મૂર્તિ આવી છે જે આપણા હનુમાન દાદાની છે. તો જુઓ ગાઈઝ, મારા પાછળ દેખાય તમને હનુમાન દાદાની મૂર્તિ કેટલી વિશાળ છે. આ અમારા સાબરકાંઠામાં આવી છે, એ બી હિંમતનગર જોડે વખતાપુર ગામમાં. તો જુઓ તમે, માનું તો કતિકલીટ લાગે છે. તો પછી હનુમાન દાદાના દર્શન કરી તો અમે નીકળ્યા. માનું તો થાક લાગી ગયો, તો માનું તો તેરવા પડે ને લપસોની ખવડાવીએ ને બધું ખવડાવીએ. પણ હું કહી દઈએ કેમેરામાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, પછી કમેન્ટ કરો, શેર કરો. પછી દેખો એક અહીંયા થોડો નજારો છે સારો. અહીંયા દેખો પાણીમાં શું આવ્યું છે કોઈ આઈડિયા તો નહીં, પણ મસ્ત કુંડ જેવું છે. ભલા જા હાલ દે, પેલા બા ના હાલ દે, ત્યાં બા બેસે છે એમને હાલ દે. જા ચાલ લે બા. લીધા ને ભાઈ? હવે ચલો તમને લપસણી ખવડાવીએ. ત્યાં દેખો પેલા છોકરા કેવા ખોય છે, અહીંથી ધીમે ધીમે ચડી જાવે. એ દેખા સીડી જેવું છે ને, ત્યાંથી ચડવાનું અને ત્યાંથી પછી બેસવાનું. જાઓ જઈશ તું? નહીં ભૂઈ પડી જશે. ક્યાં જાય છે? તબ કેમ છે બાજભાઈ? મજામાં ને? જય માતાજી. તો આપણે ભાઈ જે મળી ગયા છીએ ફાઇનલી. ઘણા દાડા ઈચ્છા થઈ ગયો ને ઘેર જવાની, પણ આ તો રૂબરૂ મળી ગયા. ઘેર તો અમને જશું ને. કેમ છો બાજુ? કેવો શાંતિ? મનસ્વી તુફાની અને વિશાલ બ્લોગ છે. બે ચેનલ છે. બનાવી છે. આઈડિયા આપણા બ્લોગ ઉપર આવશે. કયો બ્લોગ કીધું? વિશાલ બ્લોગ હે ને? તો આ ભાઈ મહેનત કરજો ભાઈ, અને વિશાલ બ્લોગ આમની ચેનલ છે તો બધા મિત્રો સપોર્ટ કરજો અને એમના વિડીયો પણ જોજો. અને કોઈ ભૂલ લાગે તો કોમેન્ટ કરજો, જેથી કરીને એમને ખબર પડે કે ભાઈ મારા વિડીયોમાં મિસ્ટેક થઈ રહી છે. એવા ભૂલ સુધારો તો જલ્દીથી આગળ જાય, એમની મંજૂર સુધી પહોંચી જશે. બીજું શાંતિ ને? બસ ચમતા માર ગયો. તો જો મિત્રો હાર્દિકભાઈ આવી ગયા છે આપણા. હા ભાઈ, વિક્રમભાઈ ની વિક્રમભાઈ આ છે ને? હા જી વિક્રમભાઈ તો પુકારો ખાલી. વિક્રમભાઈ આવો બોલો. ઓહો, તો લાઈવ જોયા ને, વિડીયોમાં જ જોઈએ છે રોજ. આજે લાઈવ જોયા. તમે વિડીયો ઉતારતા હું તમારા પાસે ભમતો હતો સાયકલ લઈ. હું જોયા જ ને હોતે કે અમારે ડીંગલીમાં ધોન હતું એટલે મિનિમ જોતા પછી એમાં વાઈ પૂરકી ગયા કે બીજું શાંતિ ને? હા ચલો તાન હાર્દિકભાઈ, ચલો ભાઈ. ચલો કેમ છે? મજામાં? બસ મજા. શાંતિ? તમારે વ્લોગ જોઈએ છે અમે પેલા કુકિંગ વાળા કુકિંગ વાળા. સપોર્ટ કરતા રહેજો. ચોક્કસ. હા જય માતા. હા મજા. મજબૂત ભાઈ હોય. થેન્ક યુ. આવ્યું. તો મિત્રો લાસ્ટમાં અમે ફાઇનલી ત્યાંથી નીકળીને હિંમતનગર રોડ ઉપર હોટલ આશીષ છે દેખો. તો હા ટ્રીલ માનું ક્યાં ગયા આપણે? હોટલ જમવાઈ ગયા ને? આમ જુઓ હોટલ જમવાઈ ગયા ને. તો લાસ્ટમાં અમે હોટલ જમવાય અને પછી અહીંથી જમીને ઘરે નીકળી જઈએ. કેટલું મોટું પાર્કિંગ છે. માનું તારે ક્યાં જાણ છે? લપસોની ખાવા જાણ છે? હા તો હું ખવડાવીશ. કહી દે વિડીયોમાં કહી દે પહેલાં. સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આવવાના વિડીયોમાં.